Hello friends, welcome to the online education. This is the subject C501 Industrial Chemistry and Inorganic Chemistry, and this is the unit number 2 cement. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરમાં સિમેન્ટ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, બરાબર છે? અને યુનિટ નંબર 2 છે આ 501 પેપરનું. હવે એની અંદર આપણે એટલે કે પાછળના લેક્ચરમાં લેક્ચર નંબર 5ની અંદર આપણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે, બરાબર છે? અને સ્પેસિફિકેશન ઓફ સિમેન્ટ. હવે આઈએસઆઈને કેટલા રૂલ્સ છે એના વિશે આપણે અભ્યાસ કર્યો છે, બરાબર છે? એ મુજબ આપણે સિમેન્ટને માન્યતા મળે છે અને એ સિમેન્ટ એ બજારમાં વેચવા લાયક બને છે, અને ત્યારબાદ આઈએસઆઈના એપ્રુવલ પછી જ એ સિમેન્ટ માર્કેટમાં અવેલેબલ બને છે. ઓકે, હવે આપણે એટલે કે આજના લેક્ચર નંબર 6ની અંદર મોર્ટાર્સ એન્ડ કોન્ક્રીટ વિશે અભ્યાસ કરીશું, બરાબર? આ પણ એક સિમેન્ટના ટાઈપ્સ છે, બરાબર છે? કોન્ક્રીટ અને મોર્ટાર્સ. હવે એના બંને વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ. તો કે વોટ ઇઝ ધ મોર્ટાર્સ એન્ડ વોટ ઇઝ ધ કોન્ક્રીટ? ફોર ધ કન્સ્ટ્રક્શન વર્ક સિમેન્ટ કેન નોટ બી યુઝડ અલોન. ઓકે, ફોર ધ કન્સ્ટ્રક્શન વર્ક cement cannot be used alone because of its sensitivity to moisture and development of various internal stresses. હવે આમાં શું કીધું છે કે કન્સ્ટ્રક્શન વર્ક દરમિયાન આપણે ફક્ત સિમેન્ટનો જ ઉપયોગ કરતા નથી, પરંતુ કેમ? તો કે એની સેન્સિટિવિટી ખૂબ જ વધારે છે. કેના પ્રત્યે? તો કે મોઇશ્ચર પ્રત્યે, ભેજ પ્રત્યે, બરાબર છે? એ ભેજને તરત જ શું કરે છે? તો કે આકર્ષિત કરે છે પોતાના તરફ. અને ડેવલપમેન્ટ ઓફ વેરિયસ ઇન્ટરનલ સ્ટ્રેસીસ, એટલે કે જ્યારે આપણે કોઈ પણ કન્સ્ટ્રક્શન વર્ક કરતા હોય એમાં ખાલી સિમેન્ટનો જ ઉપયોગ કરીએ તો શું કરશે? ભેજને બહુ આકર્ષે, બરાબર? પોતાના તરફ એટ્રેક કરશે, અને એની અંદર ઘણા બધા પ્રકારના ઇન્ટરનલ સ્ટ્રેસીસ એટલે કે ઘણા બધાના પ્રોબ્લેમ, સમસ્યાઓ ઊભી થતી જોવા મળે છે, બરાબર છે? અને એ શું થાય છે? તો કે આપણું જે કામ છે કન્સ્ટ્રક્શન વર્કની અંદર નાના મોટા સમસ્યાઓ સર્જાતી હોય છે. કેમ? તો કે ખાલી સિમેન્ટનો ઉપયોગ કરીએ, પરંતુ આપણે એવું કરતા નથી. કેમ કે આપણે સિમેન્ટની સાથે કઈ વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ? તો કે સિમેન્ટની સાથે આપણે રેતીનો પણ ઉપયોગ કરીએ છીએ, અને કાળી કપચી, બરાબર? જે આપણે કન્સ્ટ્રક્શન થતું હોય એ જોતા જ હોય છે, એ દરેક વ્યક્તિને ખબર જ હોય છે કે સિમેન્ટની સાથે રેતી તથા શું યુઝ કરીએ છીએ? તો કે એ કાળી કપચી, બરાબર છે? ઝીણી. અને એનો જે આપણે જોઈએ છે કે મિલર હોય છે, બરાબર છે? એની અંદર આખો સિમેન્ટનો જે માલ તૈયાર થાય છે, અને એનો ઉપયોગ પછી આપણે શેમાં કરીએ છીએ? તો કે કન્સ્ટ્રક્શન વર્કની અંદર. હવે સિમેન્ટની સાથે કઈ બે વસ્તુ યુઝ થઈ? તો કે એ કાળી કપચી અને રેતી, બરાબર છે? તો એટલે જ આમાં શું કીધું છે? તો કે ફોર કન્સ્ટ્રક્શન વર્ક સિમેન્ટ કેન નોટ બી યુઝડ અલોન because of its sensitivity to moisture and development of various internal stresses. Okay, these stresses are capable to moisture and development of various internal stresses. બરાબર છે? એમાં શું કીધું છે? હવે જો આ જે સ્ટ્રેસીસ છે એમાં શું થતું જોવા મળે છે તો જોઈએ આપણે આગળ. તો કે these stresses are capable of developing cracks and also reduce the strength. હવે આમાં શું કીધું છે? તો કે જો આ જે સ્ટ્રેસીસ છે એ શું કરે છે? તો કે ડેવલપિંગ ક્રેક્સ એન્ડ ઓલ્સો રિડ્યુસ ધ સ્ટ્રેન્થ. હવે આમાં અહીંયા એવું કીધું છે, જે આપણે કીધું એ મુજબ, કે જો ખાલી સિમેન્ટનો આપણે ઉપયોગ કરીએ તો ડેવલપિંગ ક્રેક્સ એટલે કે આપણને તૂટી જશે, બરાબર? જે આપણે કન્સ્ટ્રક્શન વર્ક કરી છે એમાં આપણને તિરાડ પડતી જોવા મળે છે, અને સિમેન્ટની જે સ્ટ્રેન્થ છે એમાં પણ ઘટાડો થશે, કેમ કે ક્રેક થઈ જશે, બરાબર છે? એટલે એની સાથે આપણે શું ઉપયોગ કરવાનું કીધું? તો કે સિમેન્ટની સાથે આપણે રેતી અથવા કપચી જે ઉપયોગ આપણે કરીએ છીએ. ઇન ઓર્ડર to avoid these defects in a cement, it is generally mixed with sand and stone. જે આપણે કીધું છે એ મુજબ કે આપણે સિમેન્ટની સાથે શું ઉપયોગ કરીએ છીએ? તો કે રેતી અને સ્ટોન એટલે શું? કાળી કપચી, બરાબર છે? This process is generally dilution and stabilization of cement. This diluted and stabilized cement continue to gain strength with aging when used for a construction work, and cracks are developed in this manner. બરાબર છે? હવે જ્યારે કન્સ્ટ્રક્શન વર્કની અંદર આપણે જો કોઈ પણ પ્રકારના ક્રેક્સ ઊભા ન કરવા હોય, કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ્સ ઊભા ન કરવા હોય, તો આપણે એને શું યુઝ કરી શકીએ? તો એની સાથે આપણે સેન્ડ અને સ્ટોનનો ઉપયોગ કરીને આપણે શું કરી શકીએ? તો કે સિમેન્ટને સ્ટ્રેન્થ આપી શકીએ છીએ, અને કન્સ્ટ્રક્શન વર્કની અંદર ઝડપ પણ લાવી શકીએ છીએ, અને એ ફૂલ સ્ટ્રેન્થવાળું આપણે કન્સ્ટ્રક્શન વર્ક કરી શકીએ છીએ, બરાબર? હવે આવશે મોર્ટાર વિશે અભ્યાસ કરવાનો છે. પહેલાં મોર્ટાર વિશે અભ્યાસ કરી, ત્યારબાદ આપણે કોના વિશે અભ્યાસ કરીશું? તો કે કોન્ક્રીટ વિશે, બરાબર છે? તો આગળ વધીએ. અ મિક્સચર ઓફ અ સ્લેક્ડ લાઇમ, સેન્ડ એન્ડ વોટર ઇઝ નોન એઝ લાઇમ મોર્ટાર. હવે લાઇમ મોર્ટાર એટલે શું? તો કે ચૂના, બરાબર છે?
ચૂનાનો પથ્થર. ચૂનાના પથ્થરને શું કહેવાય? તો કે લાઇમ મોર્ટાર. રેડી? અ મિક્સર ઓફ સ્લેગ્ડ લાઇમ એટલે કે ચૂનો, પછી રેતી અને પાણીના મિશ્રણથી જે બનતો જે પદાર્થ, જે સબસ્ટન્સ છે એને શું કહેવાય? તો કે મોર્ટાર. બરાબર છે. ધ ફંક્શન ઓફ ધ સેન્ડ ઇન ધ મોર્ટાર ઇઝ ટુ મેક ધ માસ porous and hard. બરાબર છે. ધ ફંક્શન ઓફ ધ સેન્ડ ઇન ધ મોર્ટાર ઇઝ ટુ મેક ધ માસ મોર પોરસ એન્ડ હાર્ડ. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એનું કાર્ય શું છે. બરાબર છે. મોર્ટારનું તો કે ઇઝ મેક ટુ માસ મોર પોરસ એન્ડ હાર્ડ. એટલે એ શું કરશે? તો કે એ સિમેન્ટ મતલબ કે આપણો જે મોર્ટાર છે એ શું કરશે? પોરસ એટલે કે છિદ્રાળું છે અને સખત છે. બરાબર છે. એ શું કરશે? તો કે મોઇશ્ચરને એબ્ઝોર્બ કરી લેશે પોતાની અંદર. બરાબર છે. ઇટ ઇઝ ઓલ્સો પ્રિવેન્ટ્સ ધ ક્રેક્સ કોઝડ બાય excessive shrinkage. It is also prevents the cracks caused by excessive shrinkage. હવે અહીંયા આપણે કીધું છે, જેમ આગળ વધીએ કે એ શું કરે છે? તો કે પ્રિવેન્ટ કરશે. કોને? તો કે ક્રેક્સને. જે ખાલી સિમેન્ટની અંદર આપણે જો સિમેન્ટનો ઉપયોગ કરીએ તો જે કન્સ્ટ્રક્શન વર્કની અંદર ક્રેક્સ થાય છે, એક્સેસિવ શ્રિંકેજ થાય છે. બરાબર છે. એને શું કરશે? તો કે પ્રિવેન્ટ કરશે. કોણ? તો કે મોર્ટાર. બરાબર છે. એટલે એ પણ એક કેવો ટાઈપ છે? તો કે સ્ટ્રેન્થવાળો ટાઈપ છે. Mortar is used as a building material. When sand is mixed with the slagged lime, it slowly converts into a hard mass of calcium silicate. Lime also reacts with the carbon dioxide to form calcium carbonate. હવે અહીંયા શું કીધું છે કે મોર્ટાર સૌ પ્રથમ કઈ જગ્યાએ યુઝ થાય છે? તો કે મોર્ટાર મોસ્ટ ઓફ બિલ્ડિંગ મટીરિયલની અંદર યુઝ થાય છે. જ્યારે બહુ મોટા મોટા એપાર્ટમેન્ટ્સ બિલ્ડ થતા હોય અથવા તો રોડ રસ્તાના કામ, બરાબર છે, કે જેમાં સખત અને મજબૂતાઈની જરૂર હોય એ જગ્યાએ મોર્ટારનો ઉપયોગ કરવામાં આવે છે. વેન સેન્ડ ઇઝ મિક્સ્ડ વિથ ધ સ્લેગ્ડ લાઇમ. હવે રેતીને કોની સાથે મિશ્ર કરવામાં આવે છે? તો કે સ્લેગ્ડ લાઇમ. બરાબર, ચૂનાના પથ્થર સાથે. ઇટ સ્લોલી કન્વર્ટ્સ ઇન્ટુ હાર્ડ માસ ઓફ કેલ્શિયમ સિલિકેટ. પછી જે સ્લેગ્ડ લાઇમ ને ચૂનાના પથ્થરને બરાબર છે સેન્ડની સાથે મિક્સ કરવામાં આવે ત્યારે શેમાં કન્વર્ટ થશે? તો કે હાર્ડ માસ ઓફ કેલ્શિયમ સિલિકેટ એટલે કે ખૂબ જ સખત જથ્થો શેનો? તો કે કેલ્શિયમ સિલિકેટનો. અને લાઇમ ઓલ્સો રિએક્ટ્સ વિથ ધ કાર્બન ડાયોક્સાઇડ ટુ ફોર્મ કેલ્શિયમ કાર્બોનેટ. હવે ચૂનાને કોની સાથે મિક્સ કરવાનો થશે? ચૂનો છે એ કોની સાથે રિએક્શન કરશે? તો કે કાર્બન ડાયોક્સાઇડ સાથે. અને શું બનાવશે? તો કે કેલ્શિયમ કાર્બોનેટ. બરાબર છે. કેલ્શિયમ કાર્બોનેટ બનાવશે, જે અહીંયા આ મુજબ છે. આપણે જોઈ શકીએ છીએ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની સાથે સિલિકા રિએક્શન કરીને કેલ્શિયમ સિલિકેટ બનાવશે. બરાબર છે. એ કેવો જથ્થો રહેશે? તો કે એકદમ સખત. બરાબર છે. હવે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ સાથે રિએક્શન કરીને કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે આપણો ચૂનાનો પથ્થર બનાવશે. બરાબર છે. હવે એની સેટિંગ પ્રોસેસ કેવી રીતે છે એના વિશે આપણે જોઈએ. તો કે સેટિંગ ઓફ મોર્ટાર ઇઝ મેઇનલી ડ્યુ ટુ ધ લોસ ઓફ વોટર. વેન સિમેન્ટ ઇઝ એડેડ ટુ ધ મોર્ટાર ઇટ બીકમ્સ હાર્ડ એન્ડ વોટરપ્રૂફ. હવે જ્યારે મોર્ટારની સેટિંગ પ્રોસેસ પૂર્ણ થઈ જાય અને લોસ ઓફ વોટર એટલે શું? કે પાણીને આપણે છૂટું કરી નાખીએ. બરાબર છે, લોસ કરી નાખીએ, ત્યારે સિમેન્ટ ઇઝ એડેડ ટુ મોર્ટાર ઇટ બીકમ્સ હાર્ડ એન્ડ વોટરપ્રૂફ. હવે સિમેન્ટની અંદર જો પણ કોઈ પણ પ્રકારનો ભેજ રહેશે કે પાણીનું પ્રમાણ રહેશે તો એની સ્ટ્રેન્થ કેવી થઈ જશે? તો કે એની સ્ટ્રેન્થ બિલકુલ ઓછી થશે અને આપણો નબળી ગુણવત્તાવાળો સિમેન્ટ બનશે. પરંતુ આપણે સારી ગુણવત્તાવાળો સિમેન્ટ બનાવવા માટે શું કરવું પડે? તો કે વોટર બિલકુલ એમાં રહેવું ન જોઈએ. ભેજનું પ્રમાણ સિમેન્ટની અંદર બિલકુલ રહેવું જોઈએ નહીં. તો એ કેવો બનશે? તો કે હાર્ડ અને વોટરપ્રૂફ. હાર્ડ એટલે કે સખત, મજબૂત અને વોટરપ્રૂફ બનશે. બરાબર છે. અને એને શું કહેવાય? તો કે સિમેન્ટ મોર્ટાર. These mortars are mixture of cement and sand and sometimes other fine aggregates below the 3 to 16 inch mesh size. હવે આમાં શું કીધું છે? તો કે જે આ મિક્સચર જે સિમેન્ટનું અને રેતીનું એ કેવું બનશે? તો કે એમાં જે પ્રમાણ રાખવામાં આવે 3/16 ઇંચ મેશ સાઇઝ, એ પ્રમાણે એને આપણે બનાવવું પડતું હોય છે. They are used for a bonding in a masonry and surface covering. When limestone containing a more than 10% aluminum silicate is burnt and hydraulic mortar is obtained. હવે હાઇડ્રોલિક મોર્ટાર બનાવવાની અહીં એક પ્રોસેસ આપેલી છે. બરાબર છે. એક સિમેન્ટ મોર્ટાર બને છે, એક હાઇડ્રોલિક મોર્ટાર બને છે. તો હાઇડ્રોલિક મોર્ટાર બનાવવા માટે શું કરવું પડે? તો કે 10% એલ્યુમિનિયમ સિલિકેટને લાઇમસ્ટોનની સાથે ગરમ કરીએ ત્યારે હાઇડ્રોલિક મોર્ટાર બને છે. બરાબર છે. તો આ થઈ મોર્ટાર વિશેની વાત. હવે આપણે આગળ વાત કરીએ કોન્ક્રીટ. બરાબર, આ શબ્દ આપણે મોસ્ટ ઓફ સાંભળેલો હોય છે કે આરસીસીનો રોડ બનાવ્યો છે,
આરસીસીનો રોડ બનાવવાનો છે, આવી બધી વાતો આપણે સાંભળતા હોઈએ છીએ. તો આરસીસી એટલે શું? તો કે રીઇન્ફોર્સિસ કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન, બરાબર છે, એટલે કે કોન્ક્રીટ. હવે કોન્ક્રીટ કેવી રીતે બને તો એના વિશે જરાક આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ. તો જોઈએ આપણે કે કોન્ક્રીટ ઇઝ અ બિલ્ડિંગ એન્ડ સ્ટ્રક્ચરલ મટીરિયલ ઓબ્ટેન્ડ બાય અ મિક્સિંગ બાઇન્ડિંગ મટીરિયલ સિમેન્ટ, ઇનર્ટ માઇનરલ એગ્રેગેટ્સ, સેન્ડ, ગ્રેવેલ અને ક્રશ્ડ સ્ટોન. હવે આમાં શું કીધું છે જો કે કોન્ક્રીટ છે એ કઈ જગ્યાએ પહેલાં તો મોસ્ટ ઓફ વપરાય. તો કોન્ક્રીટ જે વસ્તુ છે સ્ટ્રક્ચરલ મટીરિયલ, એટલે કે કોઈ પણ સ્ટ્રક્ચર બનાવીને એક મટીરિયલ તૈયાર કરવાનું હોય. જેમ કે આપણે રોડ બનતા જોઈએ છીએ આરસીસીના. હવે આરસીસીના રોડ બનતા હોય ત્યારે આપણે જોઈએ છીએ કે લોખંડથી આખું પહેલાં સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે અને ત્યારબાદ એની અંદર શું ભરવામાં આવે છે તો કે કોન્ક્રીટ, બરાબર. એ સિમેન્ટનો એક ટાઈપ્સ છે. હવે એનું આખું સ્ટ્રક્ચરલ મટીરિયલ તૈયાર કરીને જો બનાવવાનું હોય તો એની અંદર શેનો ઉપયોગ થાય તો કે કોન્ક્રીટનો. હવે કોન્ક્રીટમાં કયા એગ્રેગેટ્સ એટલે કે કયા ઘટકો હશે તો કે એની અંદર રેતી હશે, ગ્રેવેલ, બરાબર છે, ને ક્રશ્ડ સ્ટોન. ક્રશ્ડ સ્ટોન એટલે કે કપચી કાળી, અને ગ્રેવેલ એટલે કે પથ્થર, બરાબર છે. એ બંનેનો ઉપયોગ અલગ અલગ રીતે કરીને શું કરે છે તો કે એની અંદર લોખંડનું પણ પ્રમાણ હશે, બરાબર છે, ગ્રેવેલની અંદર. એનો ઉપયોગ કરીને અલગ અલગ ઘટકોથી જે એકદમ મજબૂત મટીરિયલ બને છે એ શું છે તો કે કોન્ક્રીટ. એન્ડ વોટર ઇન અ suitable proportion and which can be readily worked or molded into almost any desired shape, and when set it is compact, rigid, strong and durable, બરાબર છે. હવે શું કીધું છે તો જ્યારે કોન્ક્રીટની અંદર થોડા અંશે પાણી પણ હશે અને એની અંદર બરાબર એને મોલ્ડ કરીને આપણે શું કરી શકશું તો કે એને આપણી ઈચ્છા મુજબનો શેપ આપી શકશું, એને સેટ કરી શકશું. અને એ કેવો બનશે તો કે રિજિડ એટલે કે એકદમ દ્રઢ, સ્ટ્રોંગ એટલે એકદમ મજબૂત, બરાબર છે, અને ડ્યુરેબલ એટલે કે ટકાઉ, બરાબર છે, લાંબા સમય સુધી ટકી શકશે, એકદમ મજબૂત બનશે અને એકદમ દ્રઢ એટલે કે પાકું કામ થશે, બરાબર. કોન્ક્રીટથી કરેલું કામ કેવું હોય છે તો કે પાકું હશે, એ લાંબા સમય સુધી ટકી રહે છે અને એની આપણે ગેરંટી કોઈ પણ જે કોન્ટ્રાક્ટર હશે એ આરસીસીના કામની ગેરંટી લેતો હોય છે કે આ રોડ અથવા તો આ બિલ્ડિંગ આટલા વર્ષ સુધી સેફ છે, એટલા વર્ષ સુધી એની કેપેસિટી છે, એની વેલિડિટી છે, બરાબર છે, ત્યાં સુધી એને કશું થશે નહીં, બરાબર છે. એ છે કોન્ક્રીટ. એટલે કોન્ક્રીટ કેવી વસ્તુ છે તો કે એકદમ મજબૂત, કોમ્પેક્ટ, રિજિડ એન્ડ સ્ટ્રોંગ એન્ડ ડ્યુરેબલ. હવે આગળ વધીએ આપણે. The hardening of a concrete is due to the hydration reaction of the constituent cement compounds. These processes continue indefinitely, but the greatest amount of strength and hardness is developed during the first few days immediately following placement. હવે કોન્ક્રીટનું કેવું છે તો કે હાર્ડનિંગ ઓફ કોન્ક્રીટ ઇઝ ડ્યુ ટુ ધ હાઇડ્રેશન રિએક્શન ઓફ ધ કન્સ્ટિટ્યુન્ટ સિમેન્ટ કમ્પાઉન્ડ. હવે બને છે, બરાબર છે. તો હાઇડ્રેશન પ્રોસેસ દરમિયાન The processes continue indefinitely, but the greatest amount of strength and hardness is developed during the first few days and immediately following placement. એટલે કે થોડા જ દિવસોમાં જ્યારે કોન્ક્રીટનું કામ થઈ ગયું હોય તો એ થોડા જ દિવસોમાં સ્ટ્રેન્થ શું કરશે તો કે સ્ટ્રેન્થ અવેલેબલ થઈ જશે, બરાબર છે. એની સ્ટ્રેન્થ કેવી તરત જ થોડાક દિવસોમાં આવી જશે અને તરત જ એ કામ થઈ જશે. હવે આગળ વધીએ આપણે. સો it is essential to keep the concrete damp for at least a week to enable the hydration reaction to occur completely. એટલે કે લાસ્ટ એ વીક એટલે એક અઠવાડિયાની અંદર આપણે જે કોન્ક્રીટનું કામ કરીએ છીએ એ કામ કેવું થઈ જશે તો એની હાઇડ્રેશન પ્રોસેસ જે પૂરી થશે, એની જે જામવાની પ્રોસેસ, બરાબર. આપણે સિમેન્ટ નાખ્યું તો એને જામતા તો વાર લાગવાની જ છે ને. જો જ્યાં કોન્ક્રીટનો રોડ બને છે, રોડ રસ્તા બને છે, એ એક વીકની અંદર કેટલું મજબૂત તૈયાર મટીરિયલ થઈ જાય કે એ અમુક સમયગાળા સુધી એને કશું જ નહીં થાય, એની વેલિડિટી એટલી હશે ને ત્યાં સુધી એને કશું જ નહીં થાય. એ પ્રકારનું મટીરિયલ ફક્ત એક અઠવાડિયાની અંદર તૈયાર થતું જોવા મળે છે. મોરઓવર ધ કેમિકલ રિએક્શન્સ ઓફ ધ સિમેન્ટ એન્ડ વોટર progresses only under favorable temperature condition. Reactions are slowed down in concrete at low temperature and completely stop when the water in the concrete is frozen. હવે જો આમાં શું કીધું છે કે આ રિએક્શન કેવા હોય છે તો કે એકદમ સ્લો હોય છે. શેના તો કે આપણે જે સિમેન્ટની જામવાની વાત કરીએ છીએ કોન્ક્રીટની, બરાબર છે, એ કેવા હોય છે તો કે એકદમ લો ટેમ્પરેચર અને કમ્પ્લીટલી સ્ટોપ ક્યારે થઈ જાય જ્યારે એની અંદરનું પાણી છે એકદમ ફ્રોઝન એટલે કે જામી જાય, પાણી એકદમ સુકાઈ જાય, એકદમ અંદર જામી જાય બરફની જેમ, ત્યારે એક પ્રોસેસ કેવી થશે તો કે એકદમ કમ્પ્લીટ થઈ જશે.
Curing is the process of maintaining a satisfactory moisture content and a favorable temperature in concrete during the period immediately following placement. હવે curing is the process of maintaining a satisfactory moisture content and favorable temperature. હવે એના માટે આપણે મોઇસ્ચર કન્ટેન્ટનું પ્રમાણ પણ નક્કી હોવું જોઈએ અને ફેવરેબલ ટેમ્પરેચર એટલે કેવું તો કે એક ચોક્કસ તાપમાનની અંદર જ આ પ્રક્રિયા થશે, બરાબર છે. સો ધેટ હાઇડ્રેશન ઓફ ધ સિમેન્ટ મે કન્ટિન્યુ અન્ટિલ ધ ડિઝાયર્ડ પ્રોપર્ટીઝ આર ડેવલપ ટુ અ સફિશિયન્ટ ડિગ્રી ટુ મીટ ધ રિક્વાયરમેન્ટ ઓફ સર્વિસીસ, બરાબર છે. હવે આપણે સિમેન્ટની જે આ પ્રોસેસ છે આરસીસીની એટલે કે આપણા કોન્ક્રીટની, એની અંદર જે પ્રોપર્ટી એટલે કે એની જે ગુણધર્મો છે, બરાબર, સફિશિયન્ટ ડિગ્રી ટુ મીટ ધ રિક્વાયરમેન્ટ ઓફ સર્વિસ, એ અલગ અલગ એના જે ક્વોન્ટિટી અને ક્વોલિટી પ્રમાણે રહેશે, બરાબર. ડ્યુરિંગ ધ હાઇડ્રેશન ઓફ અ સિમેન્ટ લોટ ઓફ હીટ ઇઝ ઇવોલ્વડ, સો સ્પેશિયલ કેર હેઝ બી ટેકન ટુ ડિસિપેટ ધીસ હીટ. હવે એને અલગ અલગ ટેમ્પરેચર આપવામાં આવે છે અને અલગ અલગ મટીરિયલ તૈયાર કરવામાં આવે છે. શેમાંથી તો કે કોન્ક્રીટના. અધરવાઇઝ સિમેન્ટ વર્ક ઇઝ લાઇકલી ટુ ડેવલપ ક્રેક્સ, થસ ક્યોરિંગ ઓલ્સો હેલ્પ્સ ઇન ડિસિપેશન ઓફ હીટ, બરાબર. હવે આમાં શું કીધું છે તો કે સિમેન્ટને એક પ્રોપર આપણે ટેમ્પરેચર આપવું પડે છે, પ્રોપર હીટ આપવી પડે છે, નહીંતર એના ડેવલપમેન્ટમાં શું આવે છે તો કે ક્રેક આવે છે, બરાબર છે. તો એના માટે આપણે એને સ્પેસિફાઈ હીટ આપવી પડે, બરાબર છે. પ્લેન કોન્ક્રીટ હેઝ અ ગ્રેટ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. હવે પ્લેન કોન્ક્રીટ એ કેવું છે તો કે ગ્રેટ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેવી છે તો કે એ ખૂબ જ વધારે પ્લેન કોન્ક્રીટની, બરાબર છે. પ્લેન કોન્ક્રીટ એટલે એમાં ખાલી કોન્ક્રીટનો જ માલ આવશે, બટ લિટલ એબિલિટી ટુ વિથ સ્ટેન્ડ, બરાબર છે. તો હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અલગ અલગ કામ અલગ અલગ રીતે થાય છે, બરાબર. તો રિટેન્શન કરવામાં આવે છે, સ્ટેન્ડ કરવામાં આવે છે, કન્સિક્વન્ટલી સ્ટ્રક્ચર, બરાબર છે, which are required to bear tensile stresses are a reinforced strength by embedding steel bars or rods and metal meshes in such a way that the tension is taken up by the steel while the concrete carries the compression. હવે આમાં શું કીધું છે, જે મેં વાત કરી કોન્ક્રીટની અંદર આપણે કઈ કઈ વસ્તુ હશે તો કે સિમેન્ટ હશે, પછી શું હશે તો કે બરાબર સિમેન્ટની સાથે સેન્ડ એટલે કે રેતી, પછી સ્ટોન એટલે કે કાળી કપચી પથ્થર ગ્રેવેલ, બરાબર, અને પછી શું હોય છે તો કે સ્ટીલ અથવા તો લોખંડનું મટીરિયલ આપણે એના કન્સ્ટ્રક્શનની અંદર આરસીસીની અંદર આપણે મોસ્ટ ઓફ થતું જોવા મળે છે. અને ત્યાર પછી જે બને છે એ શું છે આપણી કોન્ક્રીટ અથવા તો આરસીસી. તો જો એક નજર તરફ કરીએ આરસીસી તરફ, તો અહીંયા કીધું છે એવી રીતે This combination of steel and concrete produces a structure called reinforces concrete construction, RCC, reinforces concrete construction. હવે કોમ્બિનેશન ઓફ સ્ટીલ, બરાબર, એની અંદર સ્ટીલ અથવા તો લોખંડનું આપણે જોઈએ છીએ, બરાબર, સ્ટ્રક્ચર આરસીસીના જે રોડ બનતો હોય એમાં આપણે જોઈએ છીએ કે કોમ્બિનેશન ઓફ સ્ટીલ એટલે કે સ્ટીલની સાથે કોન્ક્રીટનું મિક્સચર કરીને કોમ્બિનેશન કરીને જે સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવે છે એને શું કહે છે તો કે આરસીસી, reinforce concrete construction, which can bear all types of loads. Reinforced concrete work is mostly used in the floor beams, lintels, girders, arches, slabs and bridges. હવે અહીંયા આપણે જોઈ શકીએ કે આરસીસીનો ક્યાં ક્યાં ઉપયોગ થાય, બરાબર છે. તો મોટા મોટા કન્સ્ટ્રક્શન સાઇટની અંદર મોટા મોટા બનતા હોય છે, બરાબર છે. એની અંદર ફ્લોર બીમ્સ, જે આપણે મોટા પુલ બનતા હોય છે, બ્રિજીસ જે આપણે જે જોઈએ છીએ, બરાબર, ઓવરબ્રિજ બનાવે છે કે નદી ઉપરથી કોઈ પાસ થતો બ્રિજ હોય તો એની દરેકની અંદર જે સ્ટ્રક્ચર બનાવવાનું હોય, જે મજબૂત અને સખત સ્ટ્રક્ચરની જરૂર હોય, શેનાથી બને તો કે આરસીસીથી. ધ એડવાન્ટેજીસ ઓફ ધ આરસીસી ઓવર પ્લેન કોન્ક્રીટ આર આરસીસી ઇઝ easier to make and last into any desired shapes, બરાબર છે, which can bear all types of the loads, બરાબર છે. હવે આરસીસીમાં શું છે તો કે આરસીસી easier to make and cast into any desired shape which can bear all types of loads, એટલે કે તમે આરસીસીને ગમે તે શેપની અંદર ઢાળી શકો છો, ગમે તેવો શેપ એને આપી શકો છો, અને એ શેપ આપણી ઈચ્છા મુજબનો હશે. અને એ કેટલો મજબૂત હશે તો કે આપણી મજબૂતાઈની જે છે, જે વાત કરવામાં આવી છે સ્ટ્રેન્થની, એ આપણી ક્વોલિટી ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે આપણે કેટલું એને મજબૂતાઈ આપીને કેટલું આપણે એનો કેવો શેપ આપવો એ બધું આપણે નક્કી કરી શકીએ છીએ. આરસીસીનો ફાયદો છે.
ઇટ પોસેસીસ ગ્રેટર રિજિડિટી મોઇસ્ચર એન્ડ ફાયર રેઝિસ્ટન્સીસ. હવે ઇટ પોસેસીસ એટલે ગ્રેટેસ્ટ રિજિડિટી મોઇસ્ચર એન્ડ ફાયર રેઝિસ્ટન્સ. એટલે શું કીધું? રિજિડિટી એટલે કેવી? તો કે એની દ્રઢતા આરસીસીની બરાબર છે, કેટલો સખત બનશે, કેટલો મજબૂત બનશે. એની રિજિડિટી એ મજબૂત હોય છે. મોઇસ્ચર એટલે કે એના ઉપર ભેજની કોઈ અસર થશે નહીં, પાણીની કોઈ અસર થશે નહીં, કેમ કે એ કેવો છે? તો કે વોટરપ્રૂફ. અને એ ફાયર પ્રૂફ પણ છે, એટલે કે ફાયર રેઝિસ્ટન્સીસ પણ છે બરાબર છે. એના ઉપર આગની કોઈ અસર થશે નહીં. ત્રીજું, સ્ટીલ રીઇન્ફોર્સમેન્ટ ઓલ્સો ટેન્ડ્સ ટુ ડિસ્ટ્રીબ્યુટ ધ શ્રિંકેજ ક્રેક્સ, thus the preventing the formation of a large cracks. અહીંયા શું કીધું છે? તો કે સ્ટીલ રીઇન્ફોર્સમેન્ટ ઓલ્સો ટેન્ડ્સ ટુ ડિસ્ટ્રીબ્યુટ ધ શ્રિંકેજ ક્રેક્સ, thus the preventing the formation of a large cracks. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સ્ટીલ રીઇન્ફોર્સમેન્ટ જે છે બરાબર છે, એની અંદર શ્રિંકેજ આવશે, ક્રેક્સ થાય, એને આપણે રોકવું હોય તો આ પ્રકારના રીઇન્ફોર્સમેન્ટની અંદર આપણે કરી શકીએ છીએ. thus the preventing the formation of a large cracks, તો આપણે એને ક્રેક્સ થતાં અટકાવી શકીએ છીએ. ઇટ્સ મેન્ટેનન્સ કોસ્ટ ઇઝ પ્રેક્ટિકલી નેગ્લિજિબલ. એટલે કે એનું જે મેન્ટેનન્સ કોસ્ટ છે બરાબર છે જે વર્ક દરમિયાન કન્સ્ટ્રક્શન વર્કની અંદર, તો એ કેવું હોય છે? તો કે પ્રેક્ટિકલી આપણે જોવા જઈએ ને તો એકદમ એ નહિવત પ્રમાણમાં હોય છે બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે મોર્ટાર્સ, કોન્ક્રીટ અને આરસીસી વિશે અભ્યાસ કર્યો બરાબર છે. અને નેક્સ્ટ લેક્ચરમાં હવે ફાઇનલી ક્યોરિંગ એન્ડ ડીકે ઓફ કોન્ક્રીટ અને યુઝીસ ઓફ સિમેન્ટ વિશે અભ્યાસ આપણે કરીશું.